6 ડિસેમ્બર 2024 શુક્રવાર। આજનો પહેલો પાઠ ઈશ્વરના આગમનની એધાણી દર્શાવે છે। પર્યાવરણની જાળવણી, બહેરાના કાન ખોલી નાખવા, અંધને દ્રષ્ટિદાન, ગરીબ ગુરબાને સુખ શાંતિ એ પ્રભુના આગમનની એધાણી। એ સિદ્ધ કરવા આપણે સૌ પ્રયત્ન કરવા પડશે। સાથોસાથ દુષ્કર્મો કરનારને, ખોટી સાક્ષી પૂરનારને, ન્યાયાધીશોને ફોડવાનો પ્રયત્ન કરનારને, નિર્દોષોને ન્યાય મળતો રોકનારને એમ કરતાં અટકાવવામાં મારો અવાજ ઉઠાવું, એમાં પણ ઈશ્વરના આગમનની જ એધાણી છે। આજના શુભ સંદેશ મુજબ બુરા કામ કરનારને રોકવા અને સારા કામ કરવા, પણ સાથોસાથ એ જશ ખાટવા નહીં, પણ ઈશ્વરના સંતાન તરીકે આપણી ફરજ સમજીને કરવા। પ્રભુ ઈસુ ઉપરની આ બે અંધની શ્રદ્ધા ફળી। માત્ર ચમત્કાર દ્વારા ઈસુ પાસે પોતાનું ધાર્યું કરાવવા ઈચ્છનાર સ્વાર્થીઓને દૂર રાખવા પ્રભુ આ બે અંધજનોને ચમત્કારની વાત જાહેર ન કરવા જણાવે છે। હું ઈશ્વર પાસે ચમત્કારની આશાએ જ જાઉં છું કે એના પ્રેમથી પ્રેરાઈ જાઉં છું। ઈશ્વરે એમના પર કરેલ ઉપકારનો આભાર માનવા એ બે જણ એની વાત ઠેર ઠેર કરે છે। મારા પર થયેલ ઉપકારો બદલ હું આભાર માનું છું। પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ।